હવે મહત્વની યોજનાઓ તરફ જઈએ। બજેટમાં જે યોજનાઓના નામ છે ઈ યોજના ઉપર આપણે વધારે ભાર આપવાનો, જેટલો એમ કહેવાય કે બજેટમાં યોજનાનો ઉલ્લેખ કર્યો હોય એના ઉપર આપણે વધારે ભાર છે ઈ આપશું। તો પહેલું છે ભાઈ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના। મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના। તો શું છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાનું? ચાલો, તો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો કૃષિ પેદાશો ખેડૂત પોતાના ખેતરની અંદર વાવે છે। ખેડૂત કપાસ વાવે છે, ખેડૂત એરંડા વાવે છે, ખેડૂત મગફળી વાવે છે, ઘઉં વાવે છે, બાજરો વાવે છે, આ બધી વસ્તુ ખેડૂત વાવે છે। તો એના સંગ્રહ માટે એક ગોડાઉન બનાવવા માટે, બરાબર છે, તો જે કૃષિ પેદાશો જે છે આ કૃષિ પેદાશોના સંગ્રહ માટે થઈને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત તમારા ખેતરમાં તમારે ઓછામાં ઓછું 330, શબ્દ ઉપર ભાર આપું છું, યાદ રાખજો, ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ જેટલું તમારે બાંધકામ કરવું પડશે। એટલે ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ તમારે એમ કહેવાય કે આ સ્ટ્રક્ચર આખું બનાવવું પડશે। તો આના માટે સરકાર સહાય કેટલી આપે છે? ચાલો, કોઈને ખ્યાલ છે આના માટે કેટલી સહાય આપે છે સરકાર? ના, ઓફલાઈન આપણે બેચ ચાલુ કરવાના નથી। ચાલો, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં સરકાર કેટલી સહાય આપે છે? વધારવામાં આવી, પહેલા 75,000 છે આપતા હતા, અત્યારે કરી દીધી કેટલી? તો કે યસ, 1 લાખ રૂપિયા સહાય। કેટલા લાખ રૂપિયા છે? 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે, બરાબર છે। તો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ઓછામાં ઓછું 330 ચોરસ મીટર, એક એમ કહેવાય કે માર્કની અંદર વારંવાર પરીક્ષામાં યોજનાનો સવાલ પૂછાતો હોય, જેમાંની એક યોજના એટલે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના। મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની અંદર કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં જે ખેત પેદાશો ઉત્પન્ન થાય છે એનો સંગ્રહ કરવા માટે, કપાસ હોય, ઘઉં હોય, દિવેલા હોય કે XYZ, આ વસ્તુનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવું પડે છે। અને આ સંગ્રહ માટે જે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના છે, જેના અંતર્ગત જ્યારે 330 ચોરસ ફૂટમાં તમે બાંધકામ કરો છો, ન્યૂનતમ ઓછામાં ઓછું કરવું પડશે, ત્યારે તમને સરકાર 1 લાખ રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે। એક માર્કમાં પૂછાયેલો આ પ્રશ્ન છે।